નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને ખરાબ કહે તો એ સમયમાં કેવી રીતે એ પરિસ્થિતિનો સામનો કરવો અને કેવા વિચારો રાખવા એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે જ્યાં સુધી તમે પોતાની કઠિનાઈઓ અને સમસ્યાઓનું કારણ જ્યાં સુધી બીજાઓને માનતા રહેશો, ત્યાં સુધી તમે તમારી એ સમસ્યાઓને દૂર નહીં કરી શકો। એટલા માટે પરેશાનીઓનું કારણ ક્યારેય કોઈ બીજાઓને ના માનો, ખુદ પોતાના પર જવાબદારી લઈને એ પરેશાનીઓનો સામનો કરો। નંબર 2, જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો ને, એ દિવસથી તમને બીજું કોઈ નહીં રોવડાવી શકે। નંબર 3, સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય। નંબર 4, જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં મિત્રો, પરંતુ તેનો કેવી રીતે સામનો કરવો તેની કલા શીખો। નંબર 5, તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી। નંબર 6, લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે। નંબર 7, ખોટું ક્યારેય ના લગાડશો। જ્યારે તમને લોકો ખોટા કહે, ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા। પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે। જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે ને તો આગળ જુઓ। જીવનમાં સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે। ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ ખરાબ સમય આવે છે જિંદગીમાં, ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે। જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે। વિચાર કરવાથી તો ફક્ત અને ફક્ત ચિંતા જ મળે છે, એટલે વિચાર કરવાના બદલે નવી શરૂઆત કરો। મગજ બધા પાસે હોય છે, હવે ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે। જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય, એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય કંઈ નથી ફરક પડતો। પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે, જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો। જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે। પછી આપણે બીજા કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરતા પહેલાં 1000 વાર વિચારીએ છીએ। મિત્રો,
આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.